હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી. મિત્રો, આજે આપણે આવ્યા છીએ પાટણ નગરીમાં, જે ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે, અને અહીંયા આવેલી છે ત્રિકમ બારોટની વાવ. તો મિત્રો, આ પ્રકારે આખી જ વાવ સીધી દેખાય છે, તમે જોઈ શકો છો. 5 મજલા ધરાવે છે આ વાવ, અને નંદા પ્રકારની વાવ છે. મિત્રો, તમે જુઓ, સામે પણ સુંદર મજાનું બાંધકામ જોવા મળે છે, અને આ પ્રકારે 1 2 3 4 અને 5 મંજલા જોવા મળે છે. તો જુઓ મિત્રો, આ પ્રકારે ચાલી અને અંદર જવાનું છે, અને આ પ્રકારે આખી જ વાવ જોવા મળે છે. મિત્રો, અહીંયા કોતરકામણી પણ જોવા મળે છે, કોતરકામણી વાળા પિલર્સ પણ અહીંયા જોવા મળે છે. મિત્રો, તમે જુઓ, આ કોતરકામણી વાળા સરસ મજાના અહીંયા પિલરો પણ જોવા મળે છે. ખૂબ સરસ અહીંયા બાંધકામ જોવા મળે છે. અહીંયા એક મંદિર હોય એ પ્રકારે સરસ મજાનું બાંધકામ જોવા મળે છે. એવી જ રીતે મિત્રો, તમે જુઓ, સામે આખી જ વાવ આ પ્રકારે દેખાય છે. બતાવો ભાઈ, આખી જ વાવ સામે આ પ્રકારે દેખાય છે. મિત્રો, એક મંજલા ઉતરવાનું છે, અને છેલ્લે મારે જઈને એનો મુખ્ય છેલ્લો કૂવો આપણે જોવાનો છે. તો મિત્રો, આપણે આગળ જઈને જોઈએ કે કેવા પ્રકારની આ વાવ છે. મિત્રો, તમે જુઓ, આ પ્રકારે આખી જ વાવ દેખાય છે. એક મંજલ ઉતરવાનું છે. જુઓ મિત્રો, આ પ્રકારે અંદર ઉતરવાનું છે. બંને બાજુ સેમ પ્રકારના મંદિરો જોવા મળે છે, અને કોતરકામની જોવા મળે છે. જુઓ મિત્રો, આ પ્રકારની આખી જ વાવ છે. ખૂબ સરસ વાવ છે. મિત્રો, ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વની વાવ છે. એ પાટણ ખાતે આવેલી છે. ત્રિકમ બારોટની વાવ એવું કહેવામાં આવે છે. તો આ પ્રકારે તમે જુઓ મિત્રો. હવે મિત્રો, તમે જુઓ, અહીંયા તમને બતાવીએ, સામે રાઉન્ડ આકારે કૂવો દેખાય છે, અને ઉપરથી આ પ્રકારનું આખું જ લોકેશન આ વાવનું જોવા મળે છે. જુઓ મિત્રો, આ પ્રકારે આખી જ વાવ જણાઈ રહી છે. ખૂબ સરસ વાવ છે. તમે જુઓ મિત્રો, આ પ્રકારે આખી જ વાવ જોવા મળે છે. આ પ્રકારે અંદર જવાનું છે. જુઓ મિત્રો, આ ચોથો પડાવ છે. અહીંયા પણ તમે જુઓ મિત્રો, આ પ્રકારે પથ્થર જોવા મળે છે. પીળા પથ્થરોથી આ વાવ મિત્રો બનાવેલી છે. તમે જુઓ મિત્રો, આ પ્રકારે અંદર આવવાનું છે. જુઓ મિત્રો, આ પ્રકારે આખી જ વાવ દેખાય છે. 1 2 3 અને 4 અને આ 5 સ્ટેપ, એટલે 5 કોઠા ધરાવતી આ વાવ છે. આખી જ વાવ તમે મિત્રો નિહાળી શકો છો. તો ત્રિકમ બારોટની આ પાટણ ખાતે આવેલી વાવ. તો મિત્રો, આ છે આખી વાવ. અત્યારે પાણી જણાતું નથી. અને મિત્રો, છેલ્લે આ છે કૂવો. તમે મિત્રો આખો જ કૂવો જોઈ શકો છો. ખૂબ સુંદર નજારો છે. તમે જુઓ મિત્રો, આખા જ કૂવાનો આખો નજારો રાઉન્ડ આકારે શેપ આપેલો આ સરસ મજાનો આખો મુખ્ય કૂવો છે. મિત્રો, ખૂબ સરસ આહલાદક કહી શકાય એવો આ રાઉન્ડ આકારનો આખો જ કૂવો છે. તો મિત્રો, આ છે, તમે જુઓ, આનું તમે શેપ જોઈ શકો છો. મિત્રો, કેટલો સરસ રાઉન્ડ આકારે શેપ છે. દરવાજો છે, અને આખા જ 5 મંજલ દેખાય છે. મિત્રો, બતાવો ભાઈ, આખા જ 5 મંજલ બતાવો. તો મિત્રો, આ પ્રકારે પ્રથમ માળથી માંડી અને 5 કોઠાની વાવ, 5 મંજલાની આ વાવ કહેવામાં આવે છે. તો મિત્રો, આ છે આખી જ ત્રિકમ બારોટની વાવ. તમે મિત્રો જુઓ, આ કેટલું સરસ રાઉન્ડ આકારે અહીંયા છે. મિત્રો, અત્યારે પાણી જોવા મળતું નથી. આખો જ આ કૂવો જે તે વખતે પાણી હશે, અત્યારે પુરાઈ ગયેલો જણાય છે. પણ મિત્રો, તમે જુઓ, આખો જ કેટલો સુંદર અહીંયા શેપ જોવા મળે છે. રાઉન્ડ આકારે આખો જ આ કૂવો છે. તમે જુઓ, અને ઉપરની બાજુ પણ એનું મૂર્તિઓ કંડારાયેલી જોવા મળે છે. તમે જુઓ મિત્રો, આ પ્રકારનો છે આખો જ ત્રિકમ બારોટની વાવનો નજારો. તો મિત્રો, ખરેખર ખૂબ સુંદર વાવ છે આ. તમે જુઓ, અત્યારે આપણે આ કૂવાના ભાગમાં આવીને ઊભા છીએ. આ મુખ્ય કૂવો છે. ખૂબ સુંદર અહીંયા વાતાવરણ જણાઈ રહ્યું છે. તમે જુઓ મિત્રો, કેટલું સરસ ઉપરથી દેખાય છે. આખો જ રાઉન્ડ આકારનો કૂવો પીળા પથ્થરોથી બનાવેલો છે. અત્યારે પાણી જોવા મળતું નથી. તો અમે તમને પાછા જતી વખતે પણ બતાવીએ કેવા પ્રકારનો દ્રશ્યો છે, અને બહારથી કેવી દેખાય છે, બહાર લોકેશન કેવા પ્રકારનું છે, એ પણ અમે તમને બતાવીએ. જુઓ મિત્રો, હવે જે કૂવો છે, એ આ કૂવો, એનો મુખ્ય દરવાજો છે.
અને અહીંયાથી હવે રિટર્ન થતી વખતે આ પ્રકારે પગથિયા ચઢી અને 5 મંજલ ઉપર જવાનું છે અને 5 મંજલ ઉપર જઈ અને તમને બહારની સાઈડથી બતાવીએ કે કેવા પ્રકારની વાવ દેખાય છે. તમે જુઓ મિત્રો, આ પ્રકારે આખી જ વાવ દેખાય છે. જુઓ મિત્રો, દરેક મંજલ ઉપર ચડતા જઈએ એમ એક માર અહીંનો ઓછો જણાઈ રહ્યો છે, કારણ કે આપણે જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ એના માર ઘટતા જાય છે. તો આ પ્રકારે રિટર્ન થવાનું છે મિત્રો. તમે આવો ત્યારે આ જોઈ શકશો. જુઓ મિત્રો, આ બાજુની દિવાલો પણ તમે જુઓ, પથ્થરોથી જ બનાવેલી છે આખી દિવાલો. ખૂબ સરસ છે અને આ પ્રકારે આખું બાંધકામ જોવા મળે છે. તો જુઓ મિત્રો, આ પ્રકારે ખૂબ સરસ અને સુંદર આ બાંધકામ અહીંયા જોવા મળે છે. આ છે મિત્રો ત્રિકમ બારોટની વાવ. જો મિત્રો, આ પ્રકારે બાંધકામ પણ કોતરકામણી વાળું જોવા મળે છે. જુઓ મિત્રો, આ પ્રકારે આખું જ બાંધકામ જોવા મળે છે. તો મિત્રો જુઓ, આ ત્રિકમ બારોટની જે વાવ છે એનો મુખ્ય કૂવો અમે તમને ઉપરથી બતાવીએ છીએ. આ પ્રકારને રાઉન્ડ શેપ આપેલો છે અને કેટલો સરસ દેખાય છે. આ જુઓ, સામે પણ અહીંયા એક બાંધકામ જોવા મળે છે અને આ છે મિત્રો ત્રિકમ બારોટની વાવનો મુખ્ય કૂવો. તમે જુઓ મિત્રો, અમે તમને અંદરથી પણ બતાવ્યો અને બહારથી પણ બતાવીએ. આ પ્રકારનો આખો જ રાઉન્ડ આકારે આ કૂવો જણાઈ રહ્યો છે. મિત્રો તમે જુઓ, ખૂબ સુંદર આ કૂવો છે મિત્રો. જુઓ મિત્રો, આ રીતે આ કૂવો આખો જણાઈ રહ્યો છે. રાઉન્ડ શેપ આકારે આખો જ આ કૂવો છે મિત્રો. અને આ કૂવા મુખ્ય વાવનો મુખ્ય કૂવો. તો આ પ્રકારે છે ત્રિકમ બારોટની વાવ. તો મિત્રો, આ હતી ત્રિકમ બારોટની વાવ, જે પાટણ ખાતે આવેલી છે. મિત્રો, નંદા પ્રકારની વાવ છે અને ખૂબ સુંદર ઐતિહાસિક વાવ છે અને ઐતિહાસિક મહત્વ ધરાવતી વાવ છે. તો મિત્રો, અમે તમને અંદરથી પણ બતાવી, બહારથી પણ બતાવી, એનો મુખ્ય કૂવો પણ બતાવ્યો. તો મિત્રો, આ અમારો ઐતિહાસિક વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે.